જય સ્વામિનારાયણ। આ અમરેલીના આંગણે શાક ઉત્સવનું આયોજન કરેલું છે। તો મિત્રો અત્યારે આપણે અમરેલીના આંગણે જે ભવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં પહોંચી ગયા છીએ ને મિત્રો તમે જોઈએ તો આ એન્ટ્રી ગેટ કેટલો જબર બનાવવામાં આવેલો છે। તો મિત્રો આ એન્ટ્રી ગેટથી આપણે અંદર આગળ જઈશું અને જેવા જ આગળ જઈએ એટલે તમને પ્રથમ તો ગણપતિ દાદાના પણ દર્શન થઈ જાય છે। તો મિત્રો ગણપતિ દાદાના દર્શન કરીને આપણે હવે આગળ વધીશું અને જેવા આગળ વધીએ એટલે અહીંયા ધર્મસભા એટલે કે જે સત્સંગ સભા યોજાવાની છે તેમનું ભવ્ય આયોજન માટે જો કેટલી વિશાળ જગ્યામાં વહાલા હરિભક્તો માટેની બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જે તમે જોઈ શકો છો। કેટલી મસ્ત જગ્યા અહીં બનાવવામાં આવી છે જે સત્સંગ સભા માટેની છે। તો થોડા આગળ જઈશું અને જે આપણે જો હરિભક્તો કેટલા ખુશીથી જે સેવા આપી રહ્યા છે જે તમે જોઈ શકો છો। અહીંયા જો ખુરશીયા ઉતરી રહી છે। તો મિત્રો આ કંઈક ધર્મસભા માટેની જે બેઠક છે તે ગોઠવવામાં આવી છે। તો હવે જે અહીંયા જે ધર્મસભા માટેનું જે સ્ટેજ છે તે જોઈએ। તો આવી રીતે કંઈક ધર્મસભા માટેનું સ્ટેજ બનાવવામાં આવ્યું છે। તો આવી રીતની કંઈક સત્સંગ સભા અને ધર્મસભા માટેની બેઠક વ્યવસ્થા સારી એવી ગોઠવવામાં આવી છે। તો એમની બાજુમાં જઈએ એટલે અહીંયા જે વહાલા હરિભક્તો આવશે તેમને માટે પ્રસાદ અને ભોજનની સારી એવી વ્યવસ્થા અહીં ગોઠવવામાં આવી છે। તમે જોઈ શકો છો કેટલા વિશાળ મેદાનમાં અહીં જે વહાલા હરિભક્તો આવશે એમની પ્રસાદ ગ્રહણ કરવા માટેની આ જગ્યા તમને જોવા મળી રહી છે। તો આવી રીતનું કંઈક ભોજન પ્રસાદ માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે। તો હવે અહીંયાથી આગળ જે રસોડા વિભાગ છે તેમાં આપણે જઈશું અને જે રસોડા વિભાગ છે તે જઈને જોઈએ કઈ રીતનું છે। તો ચાલો આગળ જઈએ। જય સ્વામિનારાયણ। આ અમરેલીના આંગણે શાક ઉત્સવનું આયોજન કરેલું છે। 5,000 મેમ્બરનું ફંક્શન છે। એમાં શુભ મેનુ છે બુંદી, પછી બાજરાના રોટલા, આખા રીંગણાનું શાક, રાયતા મરચાં, કઢી, પુલાવ, પાપડ ને છાશ, એટલું મેનુ છે। 5,000 માણસનું આયોજન છે। જય સ્વામિનારાયણ। જય સ્વામિનારાયણ ભગવાન, જય સ્વામિનારાયણ ભગવાન। તો મિત્રો આ તમે જે જોઈ રહ્યા છો તે ભવ્ય શાકોત્સવના ઉત્સવમાં જે મસાલો છે તે બધો જોવા મળી રહ્યો છે। જો આ લીંબુનું પાણી, આ કોથમરી સમારેલી જોવા મળી રહી છે। તો મિત્રો આ રીતનું કંઈક મસાલો પણ તમને જોવા મળી રહ્યો છે। તો મિત્રો આ તરફ જે ગુંદી બનાવવામાં આવી છે એમની સાસણી બનાવવામાં આવી રહી છે, તમે જોઈ શકો છો। તો મિત્રો આ ગુંદીની સાસણી તૈયાર થઈ રહી છે અને આ તમે જોઈ શકો છો જે ગુંદી માટેનો આથો પણ અહીંયા તૈયાર થઈ રહ્યો છે। તો આવી રીતે કંઈક ગુંદીનો આથો તૈયાર થઈ રહ્યો છે અને અહીંયા જોઈએ તો આપણે અહીંયા જે ગુંદી છે તે બનાવવામાં આવી રહી છે। તો મિત્રો આવી રીતે કંઈક ગુંદી અત્યારે તૈયાર થઈ રહી છે। તો મિત્રો આ રીતે ગુંદી તૈયાર થાય છે અહીં અને આ પણ તમે જોઈ રહ્યા છો તે સાસણીમાં નાખી અને ગુંદી પછી બહાર કાઢવામાં આવશે। તો મિત્રો આવી રીતે જો આ સાસણીમાં ગુંદી નખાય અને આવી રીતે બહાર બાઉલ ભરવામાં આવેલા છે। વિશાળ મોટા મોટા જે તપેલા અને તૈયાર થઈ અને આવી રીતે એને પેક કરવામાં આવે છે બાઉલની અંદર, જેથી કરીને ખરાબ ન થાય। તો મિત્રો આ તમે જોઈ શકો છો જે રીંગણા છે તો એમનું જે શાક બનાવવામાં આવશે શાકોત્સવની અંદર, જે ભરેલા રીંગણાનું શાક બનાવવામાં આવશે। તો મિત્રો તમે જોઈ શકો છો તો આ રીતે અહીં એમને જે તળવામાં આવી રહ્યા છે। તો આવી રીતે કંઈક રીંગણા તળાઈ રહ્યા છે।
તો મિત્રો તમે જોઈ રહેશો કેવી રીતે રીંગણા તળાઈ રહ્યા છે. તો મિત્રો હવે જે રીંગણા તળાઈ રહ્યા છે ને તે આગળ આપણે જોઈએ કઈ રીતે આ તળાઈ. અને પછી જો આ તમે આગળ જોઈ રહ્યા છો તે આ મસાલો છે બધો જે રીંગણા પર નાખવામાં આવશે. તમે જોઈ રહ્યા છો આ રીતે જે મસાલો છે તે પણ એમાં છટકાવવામાં આવ્યો છે. તો મિત્રો આ જે શાક છે તે કેટલું અદ્ભુત અને સ્વાદિષ્ટ બનશે. તો મિત્રો આ જે શાકોત્સવનું શાક છે તે બનીને તૈયાર થઈ ગયું છે. તો કેટલું મસ્ત જે તમે શાકોત્સવનું શાક જોઈ રહ્યા છો. અને હવે જોઈએ તો આ કઢી છે. તો મિત્રો કઢી ભરાઈ રહી છે અત્યારે. તો મિત્રો ભોજન પ્રસાદ માટેની જે સંપૂર્ણ તૈયારી છે તે અત્યારે થઈ રહી છે. અને જો કેટલી મસ્ત કઢી પણ બનાવવામાં આવી છે. અને આ જોઈએ તો ભાત, આ બધા ભાત જોવા મળી રહ્યા છે. તો મિત્રો હવે આ જોઈએ તો સંભારો છે બધો. તો સંભારો પણ ભરવામાં આવી રહ્યો છે. હવે જો કે ભોજન પ્રસાદની તૈયારી થઈ રહી છે. તો મિત્રો આ તમે જે જોઈ રહ્યા છો તે ગામડાની તાજી છાશ જોવા મળી રહી છે. જો હમણાં થોડી વાર પછી તમને બતાવું છું કેટલી ઘાટી અને મસ્ત મધુરી છાશ છે ગામડામાંથી આવે છે, જે અહીં આવતા વહાલા હરિભક્તોને પ્રસાદમાં આપવામાં આવશે. તો મિત્રો આ પણ તમે જોઈ રહ્યા છો તે પણ ગામડામાંથી ઘરેથી જ રોટલા બનાવીને લાવવામાં આવે છે, જે તમે જોઈ રહ્યા છો. તો આવી રીતે જે લારી છે તે ભરવામાં આવશે. અને આ જે રોટલા છે તે પણ આપણે શાકોત્સવમાં પીરસવામાં આવશે. તે તમે જોઈ રહ્યા છો. જો અત્યારે એ પણ જે કાઉન્ટર છે તેમાં મોકલવામાં આવી રહ્યા છે. તો તમે જોઈ રહ્યા છો આવી રીતે કંઈક શાકોત્સવનો જે મેનુ છે તે છે. તો મિત્રો ચાલો પ્રસાદ ગ્રહણ કરી લઈએ. તો મિત્રો હવે જ આ જોઈએ તો એક મધુર અને મીઠી છાશ પણ અહીં આપવામાં આવશે. અને મસ્ત છાશ છે જે પીરસવામાં આવી રહી છે. એક એંગલ ફેરવી નાખો. તો મિત્રો તમે જોઈ રહ્યા છો વહાલા હરિભક્તો જે ભોજન પ્રસાદ છે તે ગ્રહણ કરી રહ્યા છે અને એમનો આનંદ માણી રહ્યા છે. તો મિત્રો ખાસ જતાં મારી ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી કરીને તમને આવા ધાર્મિક અને અવનવા વિડીયો જોવા મળે. તો મિત્રો વિડીયો હજી બાકી છે, તો જતાં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.
તમે બધા લાઈનમાં ઘડીક બેહાડો બધાને. ઘડીક બેહાડો. બૈરાને બધા લાઈનમાં બેહાડો. આગળ બેઠા ઓલી પાસે લાઈનમાં બેસી ગયો. રાજુભાઈ